સર, આજે નવીન કલેક્ટર કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કયા પ્રકારની બિલ્ડિંગ બનશે, કેવી વ્યવસ્થા છે? સામાન્ય માણસોના પોતાના વહીવટી કામો માટે સરળતા રહે તે માટે સમય પ્રમાણે આધુનિકતા, ટેકનોલોજીનો સંગમ અને પર્યાવરણને ધ્યાને રાખીને 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગને મંજૂરી આપી છે. આનું આજે એક મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગની વિશેષતા રાજ્યની અનોખી છે કે આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનવાનું છે. દરેક બાબતની વસ્તુ ધ્યાન રાખી છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ રિસાયકલ થાય તેનું ધ્યાન રાખી છે. મટીરિયલ રિસાયકલ થાય એનું પણ ધ્યાન રાખ્યું છે. એટલે કુલ મનાઈને જે એના નોર્મ્સ હોય છે ગ્રીન બિલ્ડિંગના, તેવી પ્રથમ બિલ્ડિંગ આ બનાસકાંઠાની કલેક્ટર કચેરી બની છે. આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે, દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાન, નાની બાબતો જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ, આવી નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન અને એના માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે.